શરૂઆત વરસાદ સાથે કરીશું। જી હા, કમોસમી વરસાદ કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। 2 દિવસના વિરામ બાદ ફરીથી કમોસમી વરસાદ કચ્છમાં થઈ રહ્યો છે। ભુજમાં પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। ભુજના અજરખપુરમાં પણ વરસી રહ્યો છે વરસાદ। 26, 29 અને 30મી તારીખે પણ માવઠું પડવાની હવામાન વિભાગની આગાહી છે। આપને જણાવી દે 26, 27 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે જ રીતે કચ્છમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આગામી 29 અને 30મી તારીખે પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। રાજેન્દ્ર, વરસાદ પડી રહ્યો છે કચ્છમાં, કયા વિસ્તારોમાં વરસાદ છે? જી, વાત કરવામાં આવે તો કચ્છમાં કમોસમી વરસાદનો મારો સતત પાછો ચાલુ થયો છે। 2 દિવસના વિરામ બાદ કચ્છમાં અમુક જગ્યાએ વરસાદ કમોસમી વરસાદ પડી રહ્યો છે। ભુજ વિસ્તારમાં તો બરફના કરા પણ પડ્યા છે। ભુજ તાલુકાના અજરપુર પાસે LLDCમાં કરા પણ પડ્યા છે, એનો વિડીયો પણ સામે આવ્યો છે। તો ભુજ તાલુકાના અને કેટલાક ગામોમાં વરસાદ પડ્યો છે, તો ક્યાં આગળ કરા પણ પડ્યા હોય એવા વિડીયો અને ફોટાઓ પણ સામે આવ્યા છે। અંજાર તાલુકાના ખોખરા ગામે, ભુજના ભુજોડી ગામે, કાલી તળાવડી ભુજના પણ ત્યાં પણ કરા પડ્યા છે। માધાપર અને મિર્જાપર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। માધાપર ભુજમાં વરસાદ બરફ સાથે